જોઈ શકો છો મોહનથાળ છે, ગાંઠિયા છે, એવી રીતનું નળ ખોલેલું મિત્રો કે સાસ આવે, પાણી નહીં સાસ આવે છે ભગુડાતની ભગુડાથી મિત્રો અત્યારે જોઈ શકો હે ને સેવા કરવા આવી ગયા છે મિત્રો ગુણું છે અંદાજે મિત્રો 50 60 70 મિત્રો ગુણું છે જોઈ શકો અમે મગનો શોરો લાવી બની તો આ મિત્રો આપણા ગામના છે એમાં હાથબ ગામના મિત્રો અહીંયા છે ને સેવા કરવા આવી ગયા છે જોઈ શકો ગરમા ગરમ મિત્રો પ્રસાદ બની રહ્યો છે જોઈ શકો બાંધવા માટે રોડ છે, રોડ બાંધે છે મશીન દ્વારા મિત્રો લાખો કરોડોમાં યાત્રિકો શ્રદ્ધાળુ આવશે ઘણા 25-30 જણા આમ તો સહી જલમાની હેલો તો ફેમિલી કેમ છો મિત્રો મજામાં છે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સિલાકી વ્લોગ ઉપર ત્યાં ભાઈને મિત્રો હે વ્લોગ ચાલુ કર્યો છે અત્યારે મિત્રો તમને ભવ્ય ધમધમતું રસોડું છે લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો બધા મિત્રો વરસાદ બનતો હોય છે તમને દેખાડીશ ને આજે હે મિત્રો ભગોડા 30મો પાટોત્સવ નિમિત્તે તો અત્યારે મિત્રો મંદિરની પાસે જે રસોડા વિભાગ છે જમવા વિભાગ છે ને મિત્રો અત્યારે રસોઈ કેવી રીતની બને છે જમવાનું કેવી રીતનું છે લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો માટે પ્રસાદને બનતું હોય છે તો સંપૂર્ણ દેખાડીશ ચાલો વિડીયોમાં ખાસ કન્ટિન્યુ બનાવી છે વિડીયો ગમે તો તમે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાના જતા નહીં જો અત્યારે મિત્રો જઈએ અને કેવી રીતની મિત્રો રસોઈ બને છે ને એ તમને સંપૂર્ણ દેખાડ્યું તો ખાસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો 30મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય ધમધમતું રસોડું છે તમને દેખાડું તો ખાસ છે ને એની સામે મિત્રો પાછળના ભાગમાં મિત્રો અત્યારે પ્રસાદનું મિત્રો પ્રસાદી વિતરણ ચાલુ છે પ્રસાદી બની રહી છે તો ચાલો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાના જતા નહીં આજે એમ તો ભગોડા મોબાઈલમાં 30મો પાટોત્સવ અને એટલે મંદિરની પાછળ મિત્રો અત્યારે મહાપ્રસાદ ચાલુ છે તો ચાલો અત્યારે પ્રસાદી લેવા આપણે આવી ગયા છીએ તો ચાલો તમને તો મિત્રો ફાઇનલી એને પરિસ્થિતિ લેવા આવી ગયા છે ભગોડા છે 30મો પાટોત્સવ નિમિત્તે મિત્રો ત્યાં પરિસ્થિતિ અને જોઈ શકો મિત્રો પહેલી પરિસ્થિતિ લાઈવ છે આવી ગઈ છે એ મોહનથાળ મિત્રો લાઈવ જોઈ શકો છો મોહનથાળ છે ગાંઠિયા છે એવી રીતનું છે બધું આવી ગયું છે પરિસ્થિતિમાં લેવા આવી ગયા છે મસ્ત મિત્રો પરિસ્થિતિ છે મોગલધામની મિત્રો તો ખાસ કોમેન્ટમાં જે મોગલમાં લખીને મસ્ત પરિસ્થિતિ તો જો અત્યારે ચાલો હવે પરિસ્થિતિ લઈ લેવી અને ખાસ કોણ પણ એવું છે ખાસ કોમેન્ટ કરી ચાલો મોગલમાં પરિસ્થિતિ લઈ લીધી છે મોગલમાના મિત્રો સાનિધ્યમાં અત્યારે ભગોડા જે મોગલમાનું મંદિર છે એની પાછળ તે મહાપ્રસાદ ચાલુ છે હજારોને નહીં પણ લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અત્યારે પ્રસાદ લે છે અને મિત્રો ચાલો પ્રસાદી લઈ લીધી છે જોઈ શકો આ ટ્રેક્ટરો બધા છે ને એમાં મિત્રો આપણે બધું ડીશું ને એવું ખાલી કરીને લાવે છે 4 ટ્રેક્ટર તો ખાલી ડીશુમાં છે ત્યાં પાણીની મસ્ત ઠંડુ પાણીની વ્યવસ્થા છે હોટલનું જોઈ શકો અને હવે તમને આ બાજુ આપણે જઈએ અને ભવ્ય રસોડું છે ને એ દેખાડ્યું કેવી રીતનું જે ભવ્ય રસોડું છે આજનું તમે જોઈ શકો આ મિત્રો આખો ટાંકો છે ને એ મિત્રો સાસનો ભરેલો છે અત્યારે તો વાલ ખોલે ને એટલે મિત્રો આખી સાસ મિત્રો હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો માટે નહીં મિત્રો જે 30મો પાટોત્સવ નિમિત્તે મિત્રો ભવ્ય મહાપ્રસાદ મિત્રો ચાલુ છે ચાલો ભવ્ય રસોડું તમને દેખાડો અત્યારે મિત્રો જોઈ શકો સીન છે મિત્રો ભાઈઓ છે ને આખો ટાંકો છે ને મિત્રો સાસનો છે મિત્રો અત્યારે નળ ખોલ્યો એટલે મિત્રો તો તમે સાસ આવી રહી છે નળ ખોલેલું મિત્રો આખી સાસ આવે પાણી નહીં સાસ આવે છે મિત્રો તમે જ્યાં જોવો ને મિત્રો પાણી નીકળતો અહીંયા મિત્રો સાસ આવે છે શકો સ્વયં છે મિત્રો ભાઈઓ છે આપણે ઘણા બધા મિત્રો છે કયું ગામ આપણે છે તમે માતર કેટલા સભ્યો છો આપણે તેમના 40 જણા તો 40 જણા અત્યારે મિત્રો સેવા કરે છે જોઈ શકો છો આપણે અને આખો ટાંકો મિત્રો સાસનો ભરેલો છે મિત્રો આપણે ફાઇનલ રસોડા વિભાગની અંદર આવી ગયા છીએ અહીંયા મિત્રો જોઈ શકો આપણે ટમેટા જે કટિંગ થઈ રહ્યા છે ટમેટાની અંદર મિત્રો સેવન શકો મિત્રો બેનો વિભાગ છે ત્યાં આપણે ટમેટાનું મિત્રો બટેટા છે એવું બધું કટિંગ કરે છે જોઈ શકો આપણે અરે કયો ગામ આપણે ભગોડાથી મિત્રો અત્યારે જોઈ શકો આપણે ને સેવા કરવા આવી ગયા છે બધા આપણે આ બાજુ પર ત્યાં બટેટાને એવું કટિંગ કરે છે કારણ કે આપણે છે ને આ બધા ટમેટાને મિત્રો જોઈ શકો આપણે કટિંગ થઈ ગયા છે તમે અત્યારે તમે જોઈ શકો બટેટાને મિત્રો અત્યારે શાક બનાવવા માટે બટેટાને એવું મિત્રો છે ને કામ કરે છે બટેટા સુધારે છે અત્યારે જોઈ શકો છો આ બાજુ આપણે પાપડ તરવાનું ચાલુ છે અત્યારે તો તમે ભવ્ય ધમધમતું રસોડું આજનું મિત્રો જોઈ શકો અત્યારે પાપડ તરવાનું ચાલુ છે બમ્બે સાણાથી જોઈ શકો અત્યારે હજી ટોક છે ને મિત્રો અન્ન જોઈ શકો બટેટાની મિત્રો ગુણું છે અંદાજે મિત્રો 50 60 70 મિત્રો ગુણું છે જોઈ શકો છો અત્યારે આપણે કેટલા બટેટા ઓલી છે બસ ખોટ જે 100 કટ્ટા હતા બટેટાને અત્યારે જોઈ શકો તમે ને આનકા આપણે જે છે મોહનથાળ પછી તૈયાર થઈ ગયો છે હવે મોહનથાળ અમે મગનો શોરો લાવી બની અત્યારે જોઈ શકો આ બાજુ મિત્રો છે ને આપણે એક સોકી મોટી અત્યારે સોકી છે સોકી પણ મોટી છે અને એક સોકી 2 આ 3 ને 4 સોકી અત્યારે થઈ ગયેલી છે અને લાઈવ મોહનથાળ મિત્રો તમે જોઈ શકો આમાં અત્યારે લાઈવ છે મિત્રો થોડો મિત્રો દેખાય છે એ બધું મિત્રો કાજુ છે ફૂલ મિત્રો કાજુ સાથે મિત્રો મોહનથાળ અત્યારે તૈયાર થઈ ગયો છે આમ તો રસોડું છે ચાલો એ બાજુ જઈએ અને એ બાજુનું કેવી રીતનું રસોડું છે ને એ તમને દેખાડો ખાસ મિત્રો અત્યારે જે લાઈવ મિત્રો મોહનથાળ છે ને લાઈવ બની રહ્યો છે લાઈવ મિત્રો મોહનથાળ ગરમા ગરમ મિત્રો પીરસાઈ રહ્યો છે લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અત્યારે એને પરિસ્થિતિ લે છે જોઈ શકો છો
મિત્રો આ બાજુ આપણે છે ને ટમેટા ને એવું બધું કટિંગ થઈ ગયું છે અને આજનું હું તમને દેખાડું 30મો પાટ ઉત્સવ છે અને આજનો મિત્રો ભવ્ય ધમધમતો મિત્રો રસોડું છે મોગલધામ ભગુડા એ તમને દેખાડું જોઈ શકો. અત્યારે આપણે આ બધી છે ને ગ્રેવી છે અત્યારે મગની જોઈ શકો. વનકામ પર આપણે મગનું અત્યારે મિત્રો છે ગ્રેવી છે. ત્રણ તપેલા મિત્રો ગ્રેવીના ભરેલા છે. મગની મિત્રો શેરો કહેવાય છે જોઈ શકો. આ ત્રણ તપેલા મિત્રો ભરેલા છે અત્યારે તો તમે. અને આ બાજુ મિત્રો આપણે મોટામાં મોટો મિત્રો ટોપ અત્યારથી જોઈ શકો છો. દાળ અત્યારે તૈયાર થઈ ગઈ છે અને દાળ મિત્રો ગરમા દાળ બની ગઈ છે. જો ત્યાં આપણે અડધી તો દાળ પૂરી થઈ ગઈ છે. ભવ્ય આજનું રસોડું મિત્રો જોઈ શકો. અને આ પાણી ચોખા બાપા માટે તૈયાર છે ગરમ ને આવી રીતે મિત્રો ભવ્ય ધમધમતું રસોડું છે. તો અત્યારે આ બાજુ આપણે છે ને એ શાક બની રહ્યું છે. શાક બને છે ને એવી પણ મિત્રો ધમધમતું મિત્રો ભવ્ય રસોડું છે. જો આ મિત્રો અત્યારે આપણા જ ગામના છે. એમાં હાથબ ગામના જ મિત્રો અહીંયા છે ને સેવા કરવા આવી ગયા છે જોઈ શકો છો. આ અત્યારે મિત્રો ગરમા મિત્રો આપણે જે ઊંધિયું બની ગયું છે તમે જોઈ શકો. અત્યારે આપણે આ પાવર મિત્રો મોહન થાય છે જોઈ શકો છો. અને આનકામ પર આપણે તૈયાર થઈ ગયો છે જોઈ શકો. કાજુ બદામ નાખેલો મિત્રો પૈસા મોહન થાય છો તમે. અત્યારે આગળ તમને જે દેખાડ્યું એ જ મિત્રો મોહન થાય છે. અત્યારે ગરમા ગરમ જોઈ શકો છો. જોઈ શકો અત્યારે બધા શેર છે કે મિત્રો ભાઈઓ છે બધા અત્યારે જે ગરમા ગરમ મિત્રો પ્રસાદ બની રહ્યો છે જોઈ શકો. અત્યારે ગરમા ગરમ મિત્રો અત્યારે લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો માટે પ્રસાદ અહીંયા મિત્રો મોગલધામ 30મો પાટોત્સવ નિમિત્તે ભવ્ય રસોડાની અંદર મિત્રો પ્રસાદ બની રહ્યો છે જોઈ શકો છો. કયો ગામ દાદા? ગામ કયું? મહુવા. મહુવાથી મિત્રો અત્યારે સેવા કરવા આવી ગયા છે જોઈ શકો. મહુવાના મિત્રો અત્યારે આ બાજુ આપણે ટીમ છે ને એ આપણા ગામની જ છે. હાથકથી છે બધા ટીમ છે. અહીંયા આપણે ત્યાં એમના મિત્રો પીરસી રહ્યા છે જોઈ શકો. આપણે ઘણા બધા મિત્રો તમને ભવ્ય ધમધમતું રસોડું છે. એમના મિત્રો મોગલમાંના મિત્રો છે દર્શન કરાવો તો ખાસ કોમેન્ટમાં જે મોગલમાં મસ્ત લખી નાખજો. અત્યારે મિત્રો જોઈ શકો આ બધા કાઉન્ટરની ઉપર મિત્રો અત્યારે પૈસા જે ખાલી થતો હોય છે એમને મિત્રો અત્યારે પીરસે જોઈ શકો. બધા શાક છે કનકા મોહન થાય છે ઘણી બધું બધું જોઈ શકો છો. ચોખા છે ને આપણા ગામના મિત્રો છે મિત્રો ભાઈઓ છે બધા કામ કરે છે તો સેવા કરી રહ્યા છે અત્યારે. તો આ બધા આપણે ચોખા છે રોટલી જોઈ શકો. મહા વરસાદની અંદર અત્યારે આપણે અનકા આપણે જોઈશું દાળ ને એવું છે. અનકા અંદર જોઈશું આ છે અમારા મિત્રો હાથબ ગામનું ગ્રુપ આખું અત્યારે છે ને સેવા કરી દર વર્ષે મિત્રો સેવા કરવા આવે છે. અંદર કેટલા સેવા આપણે કેટલા આવે ટીમ કેટલા 30-35 જણા છો. 30-35 જણા મિત્રો અત્યારે છે ને સેવા કરી આવી ગયા છે. હવે તમે આખું ટીમ અમારા ગામની જ છે જોઈ શકો. અત્યારે લાપસી પણ જોઈ શકો મિત્રો તૈયાર થઈ ગઈ છે. આજે મિત્રો મેન પ્રસાદી છે મોગલધામની મિત્રો ભગોડાની અંદર મિત્રો લાપસી તૈયાર થઈ ગઈ છે. તો અત્યારે મિત્રો આવી શકો આ બધા આપણે 28-35 જણા મિત્રો છે મિત્રો ભાઈઓ છે આ મારા ગામના જે ત્યારે મિત્રો ભગોડા મોગલમાંની મિત્રો સેવા કરવા આવી ગયા છે. તો લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો માટે મિત્રો ભવ્ય ધમધમતું રસોડાની અંદર મિત્રો પ્રસાદી જે બને છે. લાખોની સંખ્યામાં મિત્રો ભાઈ ભક્તો અત્યારે ને પ્રસાદી લે છે જોઈ શકો છો. આજે છે મિત્રો 30મો પાટોત્સવ છે ભગોડા મોગલધામ મિત્રો અને પ્રસાદી મિત્રો સલવું છે અત્યારે જો પાછું મિત્રો ગરમા ગરમ જે રોટલી ને એવું મિત્રો બને છે. શાક ને એવું તમને આગળ ભવ્ય ધમધમતું નીચે મિત્રો રસોડું દેખાડ્યું છે. અને અત્યારે મિત્રો જે ઉપર જે મિત્રો રોટલી ગરમા ગરમ મિત્રો બની છે બેનો વિભાગની અંદર. તો કેટલી મિત્રો લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો માટે ગરમા ગરમ અત્યારે રોટલીને એવું બને છે. અને આ બાજુ રોટલી બનાવવા માટેનો જોઈ શકો મશીનો છે અત્યારે. આ બાજુ મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે રોટલી બાંધવા માટે રોટ બાંધાય છે મશીન દ્વારા મિત્રો આખો લઈને લોટ બાંધવામાં આવે છે જોઈ શકો છો. મશીન મસ્ત મિત્રો આખું મશીન દ્વારા છે ને રોટ બાંધાય છે. રોટલી બનાવવાનું જોઈ શકો. કયો બેન ગ્રુપ આપણે તમારું કયા ગામથી આવે? મવાઈથી અત્યારે મિત્રો જો કામ કરવા સેવા કરવા આવી ગયા છે. કેટલાની ટીમ છે આપણે તમારી? 30 જણાની મિત્રો અત્યારે છે ને ટીમ છે આખી જોઈ શકો. ને રોડ મશીન દ્વારા મિત્રો લોટ બંધાય છે. તો મિત્રો જોઈ શકો બેનો વિભાગની અંદર મિત્રો અત્યારે રોટલી મિત્રો વણવાનું સલવું છે. લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો માટે મિત્રો મહાપ્રસાદ અત્યારે 30મો પાટોત્સવ નિમિત્તે મિત્રો ભવ્ય ધમધમતું રસોડું છે. અંદરની અંદર મસ્ત મિત્રો રોટલી બની રહી છે જોઈ શકો છો. આપણે આ બાજુ પર રોટલી બને છે તો અલગ મિત્રો ચૂલ ઉપર મિત્રો રોટલીને એવું બને છે અત્યારે જોઈ શકો. બની રહ્યું છે જોઈ શકો. આપણે બધા અલગ મિત્રો ગામથી મિત્રો છે ને સેવા કરવા આવતા હોય છે જોઈ શકો. અત્યારે રોટલીને મિત્રો બને છે જોઈશું આપણે કામ બેન આપણે તમે આ સેવા કરવા ખર્ચલિયા કેટલા સભ્યો છો તમે? કુલ 15 જણા અત્યારે મિત્રો છે ને સેવા કરવા આવી ગયા છે. ખર્ચલિયા ગામથી મિત્રો અત્યારે છે ને સેવા કરવા જોઈ શકો છો. જેવું છે મિત્રો 15 જણાની આખી ટીમ છે સ્વયંસેવકો મિત્રો બેનો વિભાગ ખર્ચલિયાથી મિત્રો છે ને કામ કરવા સેવા કરવા આવી ગયા છે જોઈ શકો. ગરમા ગરમ અત્યારે મિત્રો રોટલીને એવું બને છે. જય આ બાજુ પણ મિત્રો રોટલી બનાવવાનું મિત્રો જ્યાં કામ છે ને સલવું છે. અને લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો માટે ભવ્ય ધમધમતું રસોડું. આજે મિત્રો મહાપ્રસાદ મિત્રો 30મો પાટોત્સવ નિમિત્તે ભવ્ય મિત્રો અત્યારે તો ગરમા ગરમ રોટલી છે ને મિત્રો બની રહી છે. તો અત્યારે
સેવા કરી રહ્યા છે અને રોટલી ગરમા ગરમ મિત્રો બને છે. આજે આગળ તમને દેખાડ્યું મશીનથી મિત્રો લોટ બાંધીને અહીંયા તૈયાર થઈને આવે છે અને અહીંથી મિત્રો લોટ આખો છે ને બંધાઈ જાય એનાથી મિત્રો રોટલી બનાવી છે જોઈ શકો છો અત્યારે. આપણે છે ને ગરમા ગરમ મિત્રો અત્યારે જે રોટલી ને બની રહી છે જોઈ શકો તેવી ઉપર મિત્રો અલગ અલગ બધી તેવી લાગત મિત્રો સૂલું છે. સૂલું ઉપર મિત્રો રોટલી બની રહી છે જોઈ શકો છો અત્યારે તમે આગળ જોઈ મસ્ત ટીમની ટીમ છે રોટલી બનાવવા. આખો મિત્રો છે ને અલગ અલગ બધા ગામોથી મિત્રો સેવા કરવા આવતા હોય છે. અલગ અલગ મિત્રો ગામોના મિત્રો સેવા કરી રહ્યા છે જોઈ શકો છો અત્યારે. બબ્બે મશીન છે એક આગળ તમને દેખાડ્યું અહીંયા પર બીજું મશીન છે જે મશીન દ્વારા મિત્રો લોટ બાંધવામાં આવે છે. મશીન જોઈ શકો રોટલી માટેનો જે લોટ છે ને એ મશીન દ્વારા મિત્રો છે ને બંધાય છે જોઈ શકો છો અત્યારે. જે લાઈવ મિત્રો છે ને લોટ બાંધવા મિત્રો સલું છે અત્યારે તો હવે લોટ ને એવું નાખે છે મશીન દ્વારા તો કેવી રીતનો આખો મશીન દ્વારા મિત્રો લોટ બંધાય છે જોઈ શકો લાઈવ તમને અત્યારે. તમે આપણે જે મસ્ત ઘરમાં મશીન દ્વારા મિત્રો આખો લોટ બાંધાય છે જોઈ શકો. લોટ અત્યારે નાખી દીધો છે અને મશીન દ્વારા આખું મેળવી છે. હવે મીઠું જે આવી ગયું છે મીઠું નખાય છે જોઈ શકો. આપણે સેવન શેકો મિત્રો બેનો વિભાગ ભાઈઓ કામ કરી રહ્યા છે જોઈ શકો. આપણે તેલ નાખે છે અત્યારે જોઈ શકો મશીનમાં આપણો અને ઓટોમેટિક મિત્રો મશીન દ્વારા આખો છે ને લોટ તૈયાર થાય છે જોઈ શકો. જો આપણે હવે લોટ બાંધો ને ચાલુ થઈ ગયું હતું મશીન આખું ને ચાલુ થઈ ગયું છે. જોઈ શકો આપણે લોટ આખો મશીન દ્વારા મિત્રો છે તૈયાર થાય છે. અત્યારે લોટ બંધાય છે મશીન દ્વારા જોઈ શકો. બબ્બે મશીન છે રોટલી બાંધવા માટેનું મિત્રો બબ્બે મશીન ચાલુ છે અને મિત્રો હજારો સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અત્યારે સેવા પણ કરી રહ્યા છે જોઈ શકો. કેમ ભવ્ય તમે લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો માટે પ્રસાદ બને છે. એમનું રસોડું 30મો પાટોત્સવ નિમિત્તે ભવ્ય ભગુડાન મિત્રો અને અત્યારે મિત્રો જોઈ શકો આપણે મિત્રો લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો માટેનો મહાપ્રસાદ લેવાનો મિત્રો 10 કાઉન્ટર 10-11 મિત્રો લગભગ કાઉન્ટર છે અત્યારે. અને આ બાજુ અમારા ગામના મિત્રો કાઉન્ટર છે અને અમારા ગામના મિત્રો અત્યારે સિવિલ છે મિત્રો કામ કરે છે અને જોઈ શકો આપણે લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો માટે પ્રસાદ લે છે. તમે આપણે આ બાજુ મિત્રો આપણે સેવા કરી રહ્યા છીએ. અમારા ગામની આખી ટીમ છે જોઈ શકો અત્યારે પ્રસાદ વિતરણ કરી રહ્યા છે. મિત્રો આપણે બાજુ આ બાજુ પર મિત્રો છે ને અમારા ગામની આખો મિત્રો ટીમ છે જે મિત્રો 35-40 જણા છે. અત્યારે મિત્રો આ બાજુ પર છે ને સેવા કરી રહ્યા છે અને જો આ બાજુ પર આપણે ગામનું આપણે ચોખાનું કાઉન્ટર છે ના પર અત્યારે સેવા કરી રહ્યા છે આપણે. આપણે આ બધા સેવા આખી ટીમ છે ને મિત્રો અત્યારે પ્રસાદી લેવા બેઠા છે. ત્યાં સુધી મિત્રો સેવા કરતા હવે મિત્રો પ્રસાદી લઈને પછી પાછી મિત્રો એ સેવા કરવા જવાનું છે જોઈ શકો. આખો ટીમ 24 કલાક અહીંયા મિત્રો સેવામાં છે અત્યારે. તમે જોઈ શકો મિત્રો ભવ્ય ધમધમતું રસોડું છે અને મિત્રો લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો માટેની મિત્રો અત્યારે ડીશુના ઢગલા પણ જોવો તમે અત્યારે. આ ઢગલો છે ને આખો મિત્રો ડીશુના ઢગલા જોવો તમે અત્યારે મિત્રો. એ રીતે આપણે જે રેતી કપસીના ઢગલા જોયા અહીંયા મિત્રો ડીશુના ઢગલા છે ગ્લાસના ઢગલા છે જોઈ શકો. આ મિત્રો સાસના ગ્લાસ છે સાસના ગ્લાસના પણ અહીંયા મિત્રો ઢગલા મોઢે છે જોવો તમે આવેલા અત્યારે. પાછું ભવ્ય ધમધમતું રસોડું છે ને એક બાજુ મિત્રો છે ને શાક જે આ બાજુ શાક છે ને તપેલું એમાં જે અડધું છે તો આ બીજું શાક મિત્રો અત્યારે તૈયાર થઈ ગયું છે તૈયાર થાય છે હજી ગરમા ગરમ જોઈ શકો. આગળ તમને દેખાડ્યું છે બટેકા એટલું બધું કટિંગ કરતા સુધારો એ આપણે શાક બની રહ્યું છે. તમે તો આ મિત્રો આખું તપેલું છે મોટા મિત્રો એ આખો લીલા વટોના છે ને એને મિત્રો પલાળેલા છે જોઈ શકો છો. આ બાજુ એક આખું આ વટોનામાં છે આ બાજુ પણ છે ને એ વટોના છે જોઈ શકો અત્યારે પલાળેલા છે. તમે જોઈ શકો આ બબ્બે તપેલામાં વટોના મિત્રો પલેલા છે તો અત્યારે તમે જોઈ શકો છો લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્ત માટે મિત્રો પ્રસાદ બની રહ્યું છે. મિત્રો રસોડું છે તમને દેખાડી જોઈ શકો આપણે. આ આખી ટીમ છે અમારા ગામની છે ટીમ છે જોઈ શકો છો અત્યારે સેવા કરી રહી છે 35-40 જણા આખી ટીમની અંદર. બાજુ મિત્રો જોઈ શકો આપણે ચોખા છે આખો બફાઈ ગયેલા મિત્રો આખો ચોખાનો મિત્રો આખો ઢગલે છે જોઈ શકો. ગરમ કરે છે પાણી અમે દાળ બનાવવા માટે પાણી ગરમ કર્યું છે. આ છે ને આપણે દાળ બનાવવા માટે પાણી યાત્રિકો બધા હમણાં સાંજના બહુ આવશે. આ દાળ થઈ જાય છે ને મિત્રો તૈયાર થઈ ગઈ. અડધી દાળ જે છે ને ત્યાં બીજી દાળ બનાવવા મોગલધામ ભગુડા પાટોત્સવમાં બધા યાત્રિકો હમણાં આવશે સાંજના એની વ્યવસ્થા શરૂ છે. સવારથી આવવા મળ્યા છે લાખો લોકો આવશે એટલે જમણવાની વ્યવસ્થા શરૂ છે. બની રહી છે આવો એકવાર માં મોગલધામ સાનિધ્યમાં આવો. આજે 30મો પાટોત્સવ છે મિત્રો અને 30મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય ધમધમતું રસોડું છે ને એ તમને દેખાડી શકીએ જોઈ શકો છો. હવે શાકને અત્યારે દાળ માટે દાળ જે બાફાની હોય ને એની માટે અત્યારે પાણી ગરમ થાય છે જોઈ શકો. આપણે કયું કામ પહેલાં તમે અમારું ગામ ઠળિયા બગદાણાની બાજુમાં ઠળિયા અમારું મંડળ છે અહીંયા સેવા માટે આવેલું છે. ટીમ કેટલા છે તમારે? અમારે 20-25 જણાની ટીમ છે અમારી.
20-25 જણાની છે ટીમ છે આ ભાઈઓની આપણે ને બધાને અલગ અલગ સ્વયંસેવકો અલગ અલગ ગામથી બધા સેવા કરી રહ્યા છે. અલગ 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 વ્યવસ્થામાં છે. અલગ ગામ લાખો કરોડોમાં યાત્રિકો શ્રદ્ધાળુ આવશે. તો અત્યારે મિત્રો આપણે છે ને અમારા ગામની જે આખી ટીમ છે અહીંયા મિત્રો સેવા કરી રહ્યા છે દાદાની બધા જો આપણા ગામના છે આખા બધા સેવા કરી અને બોલો પેલા આપણે રસોઈ આપણે લગભગ 5-6 વર્ષથી અહીંયા છીએ. તો અમારી ટીમ છે લગભગ 40 થી 45 જણાની. તો અમે દર 8 તારીખે દર 8 તારીખે મહિનામાં આવી છીએ. મહિનામાં 10-8 તારીખે તો હા. મિત્રો છે ને સેવા કરવા આવે છે પણ આજે હા. મોટા પ્રોગ્રામ હોય ને તોય તે મિત્રો આખી ટીમ આવે છે પ્રોગ્રામ અને માટે નહીં, 40 થી પણ દર 8 તારીખે અમે દર મહિને આવી છીએ અહીંયા. લગભગ 5 થી 6 વર્ષ થવા 5 થી 6 વર્ષથી મિત્રો છે ને સેવા હા. કરવા આવે છે દાદા પછી બીજા નંબરમાં આ તિથિ હોય છે કાયમી કાવી છે. આ હા. તિથિ હોય એટલે તિથિ હવે આ 10 દિન વાર છે, પાછા 8 તારીખે આવશે હા. દર વર્ષે. મહિનામાં અમે એક વખત આવે છે દર વર્ષે પાછા. એવું છે મહિનામાં એકદમ તો મિત્રો 8 તારીખે મહિનામાં 8 તારીખ જ્યારે આવે ને ત્યારે મિત્રો દર આઠમનું વર્ષે મંડળ મિત્રો જે દર બધા મોગલમાં 8 મિત્રો છે તારીખનું છે. ને આવે છે બધા 8 તારીખનું મંડળ છે 10. અમને જો અમારા ગામનું છે ને એ સેવા કરવા આવી છે 3 વર્ષથી સેવા કરવા આવીએ છીએ. આ રીતે શાક ને દાળ ને એવી સેવા શાક આપીએ. હોય તો હે મિત્રો બનાવે છે હવે તમે 3 વર્ષથી મિત્રો દર 8 તારીખે મિત્રો સેવા કરવા આવે છે આખી દર ટીમ. 8 તારીખે અમારો મંડળ છે. એવું છે. આ બાજુ જે છે ને આપણે ચોખા છે આ ચોખાની ગુણ્યું છે બાસકી ત્યારે હવે ચોખા મિત્રો ત્યાં ટોક એટલો પીડ્યો છે કટ્ટા ચોખાના કટ્ટા રીતે જોઈ શકો પાટોત્સવ નિમિત્તે ભવ્ય ધમધમતું રસોડું આજનું છે તમને દેખાડું છું લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો માટે મિત્રો અહીંયા અત્યારે પ્રસાદ મિત્રો બની રહી છે જોઈ શકો છો અત્યારે મિત્રો આખી અલગ અલગ મિત્રો ગામોથી મિત્રો એને સેવા કરવા આવતા હોય છે અને અમે છે મિત્રો અત્યારે સેવા કરવા આવી ગયા છે જોઈ શકો છો અત્યારે રાનકા બટેટાની મિત્રો છે ને બધું સુધારે છે જોઈ શકો છો અત્યારે આ બાજુ પણ મિત્રો આખી બધા મિત્રો બહેનો અંદર મિત્રો બટેટા એને મિત્રો સુધારવાનું કામ ચાલુ છે અત્યારે બટેટાનું શાક મૂકવાનું હોય એટલા માટે જોઈ શકો છો ત્યારે લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો મિત્રો મહાપ્રસાદ બની રહ્યો છે તો તમે જોઈ શકો આપણે બટેટાને એવું તો ક્યાં કામ સુધારવાનું ચાલુ છે બટેટા છે અલગ અલગ મિત્રો બકાલું બધું ને સુધારવાનું ચાલુ છે અત્યારે અલગ અલગ ગામોથી મિત્રો સેવા કરવા આવતા છે આખા મંડળો બધા વર્ષથી અહીંયા સેવા કરવા આવી છે. આ ઉત્સવમાં અમે 3 દિવસ રોકાઈ છે બધાય. 3 વર્ષથી મિત્રો 3 દિવસ છે ને લોકાળા છે અને અત્યારે હવે કલાની ટીમ છે તમારે અમે સભ્યો ઘણા 25-30 જણા આમ તો સહી તો જેટલા આવે 40 જણા સહી. આખી 40 જણા ટીમ છે ને આખો શૂટ કરેલો છે એ લોકો કે ટીમનો બોલો મોગલ માની ભાવનગર થી સેવા કરવા કુમુદવાડી માંથી આવી છે 40 જણા સહી. આ મોગલમાં એટલી બધી કૃપા છે ને તે બધાને સેવાનો ઉમંગ બાપા સીતારામ મોગલમાં બોલતા જાય ને સેવા કરતા જાય. મોગલમાં એટલી શક્તિ ભરે ભરપૂર કરે. આ બધાને હાજા અને તાજા રાખે. મોગલમાંની જય. પાટોત્સવ નિમિત્તે ભવ્ય ધમધમતું રસોડું અને 11 મિત્રો લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો માટે પ્રસાદ વિતરણ થતો હોય છે અત્યારે તમે જોઈ શકો છો આ મિત્રો જ્યાં સુધી મિત્રો તમને મંડપ દેખાય છે ત્યાં સુધીનો બધો મિત્રો પ્રસાદ વિતરણ ગામોથી મિત્રો એને સેવા કરવા આવતા હોય છે જોઈ શકો બહેનો વિભાગની અંદર આ બાજુ પર આપણે અલગ અલગ મિત્રો ગામોથી એને સેવા કરતા હોય છે દર વર્ષે મિત્રો અલગ અલગ ટીમોથી મિત્રો 11, 40, 45ની એક ટીમ હોય છે અને સેવા કરવા આવે છે જોઈ શકો અત્યારે પેલા આપણે ટીમ છે તમે સીધા અમારું ટીમ 35 જણની છે. મહિલા મંડળ છે. હું પ્રમુખ તરીકે કામ કરું છું. છેલ્લા 30 વર્ષથી મેં આ ભગુડાની અંદર દર 26 તારીખે સેવામાં આવી છે. 30 વર્ષથી મિત્રો સેવા કરે છે એમ જોઈ શકો આખો એમની ટીમ છે આખા મહિલા મંડળ હોય તમે અને કયું ગામથી આપણે અમારું ગામ રાજપુરા નંબર 2, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. તો અત્યારે મિત્રો આ બાજુ આપણે જે 30માં મિત્રો ભવ્ય ધમધમતો રસોડું છે એમને મિત્રો અત્યારે તમે જોઈ શકો આ બાજુ મિત્રો આપણે પાણીની મિત્રો મસ્ત મિત્રો સેવા કરી રહ્યા છે ભાઈઓ વિભાગની અંદર અત્યારે જોઈ શકો ઠંડુ પાણીની મિત્રો આખું સેવા કરી રહ્યા છે આખો ભાઈઓ બધા ટીમથી એમની આ બાજુ મિત્રો આખા ટીમ છે મિત્રો સેવા કરવા આવી ગયા છે જોઈજો મારું ગામ ભાદરા છે. અમારું ભાદરાનું સેવા મંડળ છે. અમે 10 વર્ષથી આવીએ છીએ આ મંડળની અંદર. અમારી સેવા જે કાંઈ હોય અમે અમારી રીતે સેવા કરીએ છીએ. જે કાંઈ મંદિરેથી સેવા કહે છે તે અમે કરીએ છીએ. કરી રહ્યા છીએ મિત્રો જોઈ શકો આ બધા ટ્રેક્ટરો છે અત્યારે ટીમ ટ્રેક્ટર જોઈ શકો છો મિત્રો જે છે ને ટ્રેક્ટર લગભગ અંદાજે મિત્રો 10 થી 15 ટ્રેક્ટર તો મિત્રો અહીંયા એને આપણે સેવામાં છે પાણીની જે સેવા છે ડીસોની મિત્રો સેવા છે આ બાજુ 2-3 ટ્રેક્ટર મિત્રો ડીસુના જે ટેલરોમાં છે ને ડીસુને એવું છે અને આંકા જે આખું આય છે તમને દેખાય છે એ મિત્રો પાણીનું છે પાણીના જગ લાવે છે સેવા કરવા મિત્રો અત્યારે મિત્રો જોઈ શકો છો 2 ટ્રેક્ટર સેવા કરે છે જો ઠંડા પાણી આ બાજુ હાથ ધોવાનું પાણી છે ઠંડુ પાણી મિત્રો પીવાનું એ રીતે મિત્રો ભવ્ય ધમધમ તો આજનું રસોડું કેવી રીતનું છે 30મો પાટોત્સવ
પાટોત્સવ નિમિત્તે ભવ્ય એ તમને દેખાડ્યું છે જોઈ શકો અત્યારે એ રીતે મિત્રો કાંકીને 30માં પાટોત્સવ નિમિત્તે ભગુડા મિત્રો જે પાટોત્સવ શરૂ છે મિત્રો 30માં એમને નિમિત્તે ભવ્ય ધમધમતું રસોડું હતું તમને દેખાડ્યું છે તો ચાલો અત્યારે મિત્રો આ વ્લોગને એન્ડ કરીશું વ્લોગ ગમે તો મસ્ત લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરાવીને જતા ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગ મળશું ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેડમ ખાસ કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં ચાલો મળશું નવા અંદાજ સાથે નવા વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ જય મોગલમાં મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો.